તો પહેલો પ્રશ્ન છે, અકબરે ગુજરાત પર ક્યારે આક્રમણ કર્યું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આ પ્રશ્નમાં જવાબ આવશે, તે આવશે ઓપ્શન સી આવશે. ઈસવીસન 1572માં છે અકબરે ગુજરાત પર આક્રમણ કર્યું હતું. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ તો 1 મે 1960ના રોજ અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે કયો તાલુકો છે તે રાજસ્થાનને સોંપવામાં આવ્યો હતો? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. આબુ રોડ જે તાલુકો છે તે રાજસ્થાનને છે આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કયા મુખ્યમંત્રીના સમયમાં જે છે જિલ્લાનું નવનિર્માણ થયું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. હિતેન્દ્રભાઈ દેસાઈ જ્યારે મુખ્યમંત્રી હતા તો તેના સમયગાળા દરમિયાન જિલ્લાઓનું નવનિર્માણ છે તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદનો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યના નિર્માણ સમયે કેટલા તાલુકાઓ હતા? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. 185 જેટલા તાલુકાઓ છે તે નિર્માણ સમયે રહેલા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સોલંકી રાજાઓના સમયમાં કયું બંદર છે તે ભારતના પ્રવેશ દ્વાર તરીકે ગણાતું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે. ખંભાતને છે તે ભારતના પ્રવેશ દ્વાર તરીકે છે જે છે સોલંકી કાળ દરમિયાન છે ગણવામાં આવતું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, માર્કો પોલોએ ગુજરાતની મુલાકાત લીધી ત્યારે તેને કયા બંદરને મહત્વનું બંદર ગણાવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. ખંભાત જે બંદર છે તેને મહત્વનું બંદર છે તે માર્કો પોલોએ તેમની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ઉત્તર આફ્રિકાના ઇબન તુતાએ છે ક્યારે ગુજરાતની મુલાકાત લીધી હતી? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આ પ્રશ્નનો જવાબ આવશે, તે છે ઓપ્શન બી આવશે. ઈસવીસન 1342માં છે ઇબન તુતાએ છે ગુજરાતની મુલાકાત લીધી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જામનગર રાજ્યની જે સ્થાપના છે તે કોણે કરી હતી? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી. જામ રાવળ સાહેબે છે તે જામનગર રાજ્યની સ્થાપના કરી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો જિલ્લો ગુજરાતની સ્થાપના સમયે હતો? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો પ્રશ્નમાં જવાબ આવશે, તે છે ઓપ્શન ડી આવશે. પંચમહાલ જિલ્લો છે તે ગુજરાતની સ્થાપના સમયે જિલ્લો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતના કયા પ્રદેશમાં સૌપ્રથમ મસ્જિદ છે તે બાંધવામાં આવી હતી? તો આમાં જવાબ આવશે ઓપ્શનમાંથી, તે છે ઓપ્શન બી આવશે. ગાંધાર પ્રદેશમાં છે સૌપ્રથમ મસ્જિદ છે તે બાંધવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સ્ટ્રોબાએ છે સૌરાષ્ટ્રને કયું નામ આપ્યું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે. સેરોસ્ટર્સ જે નામ છે તે સ્ટ્રોબાએ છે સૌરાષ્ટ્રનું નામ છે તે આપ્યું હતું. ત્યારબાદ ગુજરાત રાજ્ય છે તે કેટલા અક્ષાંશ વૃત્ત વચ્ચે આવેલું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો ઓપ્શન સી આવશે. 20 ડિગ્રી અને 6 થી 24 ડિગ્રી અને 7 ઉત્તર અક્ષાંશ વચ્ચે છે ગુજરાત જે છે રાજ્ય આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાત ભારત દેશના આશરે કેટલા ટકા વિસ્તાર ધરાવે છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ
તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી જવાબ આવશે 6% જેટલો વિસ્તાર છે તે ગુજરાત રાજ્ય ભારત દેશનો જે છે ધરાવે છે. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં કયા જિલ્લામાં સૌથી વધુ તાલુકાઓ આવેલા છે? સૌરાષ્ટ્રની વાત થઈ છે તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જે તાલુકાઓ છે કયા જિલ્લામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, રાજકોટ જિલ્લામાં છે સૌથી વધુ તાલુકા સૌરાષ્ટ્રમાં આવેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે લખતર અને લખપત તાલુકો છે અનુક્રમે કયા જિલ્લામાં આવેલા છે? તો આમાં મિત્રો ઓપ્શનમાંથી જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે, સુરેન્દ્રનગર અને કચ્છ. લખતર છે તે સુરેન્દ્રનગરમાં અને લખપત છે તે કચ્છ જિલ્લામાં આવેલો છે. ત્યારબાદ વીરપુર તાલુકો છે તે કયા જિલ્લામાં આવેલો છે? તો મિત્રો વીરપુર તાલુકો કયા જિલ્લામાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, મહીસાગર જિલ્લામાં છે આ વીરપુર તાલુકો આવેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો બાયડ તાલુકો છે તે કયા જિલ્લામાં આવેલો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, અરવલ્લી જિલ્લામાં છે બાયડ તાલુકો આવેલો છે. ત્યારબાદ સૌથી વધુ ખારાશવાળા કાદવ કીચડનો ખારાપાટાનો વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો આ પ્રશ્નનો જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી આવશે, ભાવનગર જિલ્લામાં છે જે છે આ કાદવ કીચડવાળો ખારાપાટનો વિસ્તાર જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો હ્યુંગ એન્ડ સાંગ જે સૌરાષ્ટ્રને કયા નામે ઓળખાવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, સુલકા તરીકે છે તેમણે સૌરાષ્ટ્રને ઓળખાવ્યું હતું. ત્યારબાદ પાકિસ્તાન ગુજરાતની કઈ દિશામાં આવેલું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, વાયવ્ય દિશામાં છે પાકિસ્તાન આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ ગુજરાતનો સૌથી ઓછો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે કે જે સૌથી ઓછો જે છે દરિયા કિનારો ધરાવે છે? તો આમાં ઓપ્શનમાંથી જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી આવશે, મોરબી જિલ્લો સૌથી ઓછો દરિયા કિનારો ધરાવે છે. ત્યારબાદ ગુજરાતની ઉત્તર દિશાએ છે તે કઈ પર્વતમાળા આવેલી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, અરવલ્લી પર્વતમાળા આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સત્યાદેવનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? તો ઓપ્શનમાંથી જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે, જામનગર જિલ્લામાં આવેલો છે. ત્યારબાદ ગેડી પાદરની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, કચ્છ જિલ્લામાં છે આ ગેડી પાદરની ટેકરીઓ જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઠાંગાનો ડુંગર સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશના કયા ભાગની ટેકરીઓ આવેલી છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, ઉત્તરની ટેકરીઓ આવેલી છે. ત્યારબાદ અઘોઈની ટેકરીઓ કચ્છના કયા ભાગમાં આવેલી છે? તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે, દક્ષિણ ધારમાં છે તે આ અઘોઈની ટેકરીઓ કચ્છમાં આવેલી છે.